બનાસકાંઠા જિલ્લામાં દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતોનો પાણી માટે દિયોદર પ્રાંત કચેરી ખાતે દેખાવો। ચાંગા પમ્પિંગ દ્વારા તળાવો ભરાતા પાણી બંધ થતાં મોટી સંખ્યામાં ખેડૂતો ઢોલ નગારા સાથે પહોંચ્યા પ્રાંત કચેરીએ। સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગને લઈ ખેડૂતોએ લગાવ્યા નારા। ઢોલ વગાડી સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ કરવાની કરી માંગ। દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી કરી રજૂઆત। ચાંગા પમ્પિંગથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગને લઈ ખેડૂતોએ દિયોદર પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર। ઉનાળાની શરૂઆતની સાથે સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરી દેતા ખેડૂતોએ પાણી માટે કરી રજૂઆત। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકોર। કોઈ પણ ભોગે સુજલામ સુફલામ ચાલુ કર્યા વગર ધમવાનું નથી। આપણે નક્કી કરવાનું છે કે ચોગા પમ્પિંગ સ્ટેશને તાત્કાલિક 6 પંપ ચાલુ કરે। પમ્પિંગ સ્ટેશને 6 પંપ ચાલુ કરે અને જો ના કરે તો આપણી બાજરી બળી જાય એમ છે। સાથે સાથે જે પશુપાલન છે ઘાસચારો પણ બળી જાય એવી પરિસ્થિતિ છે। એટલે તમામ ખેડૂતોની વેદના છે। આપણે સરકારશ્રીને કહેવા માંગતા કોઈ પણ ભોગે સુજલામ સુફલામ ચાલુ કર્યા વગર ધમવાનું નથી। આપણે નક્કી કરવાનું છે કે ચોગા પમ્પિંગ સ્ટેશને તાત્કાલિક 6 પંપ ચાલુ કરે।